લાખણી તાલુકાના પેપળુ ગામમાં તારીખ 5/3/2024ના રોજ નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સામૈયા સાથે શાસ્ત્રી દ્વારા કંકુ તિલક સાથે કેશાજીનું સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી, જેમાં આવેલા મહેમાનોનું બુક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા કાર્યક્રમને લગતું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, જેમાં વિકાસને લગતી અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દિયોદર વિધાનસભાના ધારાસભ્ય માનનીય કેશાજી ચૌહાણ, લાખણી તાલુકા પ્રમુખ રામભાઈ રાજપૂત, દેવજીભાઈ દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર, ગામના સરપંચ ભરતભાઈ દેસાઈ, કાંકરેજ તાલુકા ભાજપના યુવા પ્રભારી અશોકભાઈ દેસાઈ, પરબતભાઈ દેસાઈ, કિસાન મોરચાના મહામંત્રી ભરતજી ઠાકોર, ભાજપના કાર્યકર્તાઓ પ્રતાપજી ઠાકોર, વિષ્ણુભાઈ પ્રજાપતિ તથા સોમાભાઈ નાઈ, પરબતભાઈ પરમાર તથા પ્રાથમિક આરોગ્યનો સ્ટાફ, આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આ કાર્યક્રમમાં ચા અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સમાપ્તિ બાદ ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તુલસીના છોડને રોપવામાં આવ્યો હતો. भारत माता की नकलंग भगवान की आज पेपड़ू खाते लगभग 90 लाख ना खर्चे आ पीएचसी प्राथमिक आरोग्य केंद्र जेनु सरकार हवे मोदी साहेब कहे छे के आरोग्य मंदिर अपने तरीके ओळखीशुं एनो आज लोकार्पण थई रह्युं छे. आ प्रसंगे मंचस्थ सौ आगेवानो, आरोग्यना सौ अधिकारी कर्मचारी मित्रों, पीआईओ मांथी पधारेला मित्रों, गामना सौ वडीलो, भाईओ, बहनों, युवा मित्रों, पत्रकार मित्रों, सरकारे सरस मजानुं आ प्राथमिक आरोग्य केंद्र अपना ने मकान बनाए थे. बीमार ना पड़वाय ने पड़वाय ने आपवानी इच्छा था एवं बनाए थे. आपने विनंती है कि आपने खाने पीने व्यवहार एवं राखવો જોઈએ કે આપણે કદી બીમાર પડીએ અને કોઈને કોઈ बीमारी आवे तो सरस मजानु सरकारे आ विस्तार माटे आ प्राथमिक आरोग्य केंद्र के जेना अंदरनी अंदर 6 जेटला पेटा आरोग्य केंद्र जेने आरोग्य मंदिर तरीके आपणे હવે ઓળખીએ છીએ એ નીચે કાર્યરત થશે અને આ વિસ્તારને એક સારી આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારનો આ વિસ્તારની જનતા વતી તમારા વતી સરકારનો હું આભાર માનું છું. મિત્રો, ભગવાનને હું પ્રાર્થના કરું કે આપણે કદી બીમાર પડવું જ ના પડે. આપણો પણ વ્યવહાર, વાણી, વર્તન, રહેણી કહેણી, ખાણી પીણી એવી હોય કે જેના કારણે આપણું શરીર એ રોગથી બચે. મનુષ્યના શરીર માટે હવા, પાણી અને ખોરાક આ જેટલું મહત્વ છે એટલું જ મહત્વ આપણા જીવન માટે, આપણા શરીર માટે કસરત, વ્યાયામ અને યોગનું પણ એટલું જ મહત્વ છે. મોદી સાહેબ અત્યારે 74 ને સાહેબ 74 વર્ષે પણ એ તમે જો વિમાનમાં ચડતા હોય ત્યારે સરસરાટ ચડતા હોય યુવાન ચડે. એનું કારણ છે કે નિયમિત કસરત, યોગ. આને જો આપણે જીવનનો એક ભાગ બનાવીએ, મનુષ્યનું આપણું જીવન, આપણું શરીર એવું છે કે એને તમે જેવી ટેવ પાડશો એવી પડશે.
જો કોઈને ટેવ પડી જાય સવારમાં વ્યસનની, તો એ વ્યસનનો ટાઈમ થાય. વ્યસન છે એનું નામ નહીં લેતો, પણ એ વ્યસનનો ટાઈમ થાય એટલે એને પછી અમારા પાસે વાતો કરતા કરતા હોય કે મારે જવું પડશે. એટલે આ શું છે, એક ટેવ છે, અને ટેવના કારણે એ એનો ગુલામ બની જાય છે. જો આપણે જીવનની અંદર આ કસરત અને યોગને, વ્યાયામને પણ જો વ્યસન બનાવી દઈએ, બીજા બધા વ્યસનો છોડી દઈએ, અને કસરત અને યોગને, વ્યાયામને જો તમે વ્યસન બનાવો, તો આમ 50 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ખબર નથી પડતી, પણ એના પછી ખબર પડે છે કે આ બધું, આ કસરત ને આ બધું શરીર સાચું હોત તો સારું હોત. મારી વિનંતી છે કે આપણે પણ જીવનની અંદર યોગ, કસરત, વ્યાયામ નિયમિત કરવા જોઈએ. એને વ્યસન, આ કસરતનું વ્યસન કરી નાખવું જોઈએ. જો તમે કસરત નિયમિત કરશો, તો તમે જે ટાઈમે કસરત કરતા હોય, એક દિવસ જો તમે કસરત નહીં કરો, વ્યાયામ નહીં કરો, તો તમને એમ લાગશે કે આપણે કહે છે ને કે આ ચા નથી પીધો કે માથું પકડવાનું છે. એમ તમે રોજ યોગ કરતા હશો ને એક દિવસ યોગ નહીં કરો, તો તમને એમ લાગશે કે આજે કંઈક મારા શરીર માટે કંઈક ખૂટે છે, કંઈક કમી રહી ગઈ, એવું આપણને અહેસાસ થાય. એટલે જીવનની અંદર કસરત, વ્યાયામનો ખૂબ મહત્વ છે. એને જીવનનો એક આપણે ભાગ બનાવીએ.